તો આજે આપણે ચડાવવાનું હતું ટપકમાં ખાતર. જુઓ કઈ રીતે ચડે ખાતર આગળ વિડીયોમાં. બોલો કાંઈ ન સમજો ત્યાં આપણે ત્યાં તો તારી પાસે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં ને વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જો અત્યારે આપણે એવા છીએ ખેતર, ઉઠીને ખાઈને ડાયરેક્ટ, કેમ કે અમારા કનુભાઈનો ફોન આવ્યો કે ખાતર નાખવાનું છે. વરસાદ નથી ને તોય નાખવાનું છે. કઈ રીતે ખબર? આપણે આ મોટરમાં ચડાવી દેવાનું એટલે બધી નળીઓમાં પોગી જાય. 4 ગુણ આવી ગઈ ખાતરની. આ નળી આપણા મોટર છે ને એમાં ચડાવી દેવાનું એટલે ઠેઠ પોગી જાય. કઈ રીતે ચડાવીને તમને આગળ બતાવું. પહેલાં અમે જઈએ છીએ તો અમે ટ્રેક્ટર ઊભું છે ને ત્યાં પહેલાં ટીપણું લેવા જવાનું, પાણીનું ભરીને એમાં ચડાવવાનું છે. બતાવીએ કઈ રીતે ચડાય. એક વસ્તુ બતાવું. જો અમે ઓલા કોરામાં સોંપ્યા હતા ને, કાલે પાણી નાખ્યું ને તો ઉગી ગયા. કોરામાં સોંપ્યા હતા ને બધા લાગે તો ઉગી ગયા રેલામાં. હવે આ છે ને રેલું તૈયાર થઈ જાય છે. આ પડ્યું રહેતું ઠેઠ આમ નહીં ગયું, ખાલી પડ્યું છે. એ જાણે કિસન્યાને તો એ કાંઈ નથી. અહીંયા જો ઉગવા મળ્યા, લાઈટ આવી લાગે છે. જોને બધા ઊભા થઈ ગયા છે. સલું કરે છે તો જઈએ ત્યાં. તો મિત્રો જો પહેલાં બેરલમાં પાણી નાખવાનું. એ મોટરમાંથી ને જ આવે, એમાંથી આ બેરલ ભરી લેવાનું. પહેલાં જો બેરલ આગળ ભરાઈ જાય છે. તો બેરલ ભરાઈ ગઈ. હવે તેમાં છે ને ઓલું આપણે હવે ખાતર નાખી દેવાનું. એટલે ખાતર નાખીએ ને એટલે એ નળીમાં આવે છે ને ટપકમાં જાય ને એની હારે સડી જાય. તો આપણે જો આ કિશનભાઈ ખાતર ખોલે છે ને એટલે બતાવું તમને કઈ રીતે નાખવાનું. ખાતર નાખ્યા પછી જો મિત્રો એને હલાવવું પડે, કેમ કે છે ને એમાં મોટી ગાંગડી હોય. તો બરોબર ઓગળી જાય ને હલાવીએ ને તો બરોબર ઓગળી જાય એટલે બરોબર નળીમાં ચડી જાય. એટલે એમાંથી ને ચડાવી દેવાનું. એટલે આ નળી વડે છે ને બધી નળીઓમાં ચડી જાય એક સાથે. એના લીધે તમારે છે ને ગારામાં હાલવું ન પડે ને બધું પ્રોબ્લેમનો નિકાસ થઈ ગુણ ચડાવી ને જ્યાં લાઈટ વહી ગઈ. લાઈટ વહી ગઈ એટલે પાછા તો હું અહીંયા વાલ બદલાવાયો. હવે એક વાલમાં કરી નાખું ને, ઓલી બાજુની વાલ ચાલુ કરી નાખ્યું ને એટલે એમાં વીવી જાય. આપણે પછી ધક્કો નહીં, આ બાજુને ચાલુ કરવાનો છે આપણો. આ ચાલુ કરી નાખ્યું. તો મિત્રો તો આ ખેતરમાં એટલા નગી પવાઈ ગયું. આ વાલ દેખાય ને ત્યાં નગી પવાઈ ગયું, એટલામાં ખાતર વી ગયું. આ સુવિધા સારી, કેમ કે છે ને તમારા ગારામાં હાલવું નહીં, કાંઈ નહીં, ડાયરેક્ટ વીવ જાય. તો મિત્રો જો અત્યારે જઈએ છીએ આમાં શેઢે. કિચનભાઈને ભૂંગળું તૂટી ગયું છે. એક સિંગલ વાલમાં ચડાવ્યું ને પ્રેશર તો કંઈ ખમી હગે નહીં, ભૂંગળું નીકળી ગયું છે. તો ભાઈ બેઠા બેઠા ખોદે જાવી ત્યાં. કેમ થયું કિશન, નીકળ્યું કે નહીં? અહીં તો કરો, કાપવું પડશે ને. ત્યાં બેહાડી દેવા, થોડું કાપવું. આ વાલ બેસાડી જ દેવાનો છે, કારણ કે સોટાડવું નહીં પડે. ઓલો ભાઈ સિંગલ વાલમાં તોડી નાખ્યું કા, તે સિંગલમાં ચડાવી દીધું ખોટું. સારા પાટનો ખોટો મીઠા જેવું તેવું હવે ફિટ કર્યું છે. કિચન જો છે હવે મોટર ચાલુ કરવા, જોઈ થાય છે કે નહીં. કા પછી આગળ ઉડાડે છે, કા પછી ફિટ થઈ જાય છે. વાલ બદલાવો પડશે ને. એટલે કિશનભાઈ લઈ ગયા, આપણે બેઠા છીએ વાઈટે. ચાલુ કરે ને બતાવું. ગાજવા મીણ્યું છે, ઉડાડે નહીં તો સારું. પાણી આવવાનું તો છે, નીકળતું નથી બરોબર. એમ ફિટ તો થઈ ગયું છે, થોડું ઘણું નીકળે છે હવે સાઈડમાંથી. હું તો જો અહીંયા અંદર ક્યાંક તૂટલું લાગે, અહીંથી પાણી નીકળે છે, અહીંથી. અભી हम घर पहुंच चुके हैं. હવે અમારે જવું સંભરેલી કામ में, અને મમ્મી જવાના સંભરેલી કેમ કે દવાખાને. આપણે પહેલાં નાહી આવી. गाइस अभी देखो तैयार हो चुके हैं.
રેડી થઈ ગયા આવી જો દાદા અમારા બીડીઓ વાળા અહીં હુકવીથી લઈ લીધી આપણે રેડી થઈ ગયા અને હવે જઈશું ગામમાં કેમ કે પેલા ગાડીમાં હવા નથી બે ટાયરમાં પહેલાં હવા પુરાવાની છે પછી જવું છે દવાખાને કેમ કે મારે જ દવા લેવાની છે શરદી ઉધરા મળતી નથી ગાઈજીસ તો વ્લોગ બનાવું છું ચાલો હવે જઈએ મળીએ અમરેલી નહીં દાદા કે કોને લઈને જવું છે મારે જ જવું છે બાબા તે બા બોલો કાંઈ ન સમજો તે આપણે ત્યાં તો તારી પાસે આવ્યો क्या दादा सुन नहीं सकते હાલમાં દીકરો બી જાવ છો ચાલો મિત્રો મળીએ તમને ત્યાં જઈને I like to be educated, but I'm so frustrated. Hello to my loneliness. ફાઇનલી મિત્રો તો આવ્યા તો બોલી ગયા પણ દવાખાને બધું બંધ છે 5 વાગે ખુલશે ખુલ્યા પછી જોઈ વારો તો આવી ગયો કેમ કે ટ્રાફિક હતું નહીં એટલે ફાઇનલી મિત્રો 4 ગોળીવાળી તારી છે 6 ગોળીવાળી મારી દવા બવા લાગી વચ્ચે જવાનું છે વચ્ચે જવાનું છે તો જઈએ ઘરે મિત્રો ઘરે પહોંચી ગયા નહીં હા દાદાને જરદો દઈ દઈએ એનો રિએક્શન લ્યો દાદા હે કામ થઈ ગયું કામ થઈ ગયું દાદા કે કામ થઈ ગયું જરદો આવી ગયો દવા 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 લઈ આવ્યા અમે કોણ ખેતર ગયું છે હે ખેતર જાશો તું હે ઓ ઓ ક્યાં ભાજે ટીંડી લાગી હું લઈને ભાઈ જમકડે હું લઈને પીશો અગરબત્તી अगरबत्ती जलाएंगे जमको बेन जो અત્યારનો વ્યૂ જો ખાલી એક નંબર જો આ બાજુથી શરૂ કરું છે આમ જો ગાય ઘટેની વ્યૂ આવશે ને એક નંબર વ્યૂ છે આજ તો અહીંયા સગનભાઈ ગેમ રમે છે સગનભાઈને ગેમ ચાલુ છે ભાઈ આમથી જો એક નંબર વ્યૂ આવે છે આજે મિત્રો અમારા રાજુ કાકા જો સનાડો લીધો છે ને છોકરા જ્યાં જ સનેડા માથે જ બેઠા હોય ત્યાં સડીને જ બેઠા હોય ફાઇનલી મિત્રો જો અત્યારે હવે વાગી ગયા છે 9 આપણે થઈ ગયો ખાવાનો ટાઈમ અને અહીંયા જો પપ્પા ટીવી જોવે ટીવી ચાલુ છે આપણે બેવાનું છે જમવા જમી લઈએ જો મમ્મીએ બધું હારી નાખ્યું આપણે બે જવાનું છે જમવા આપણે તો અત્યારે ભાખરી ખાઈઓ સાંજે ભાખરી દાળ ફાઇનલી મિત્રો તો મમ્મી દવા લઈ આવ્યા છે આ સવાર સાંજ એક એક જમીન હા આમાં કઈ લેબલ જ નથી મળ્યું યાદ રાખીએ અત્યારે તો પથારી થઈ ગયા આપણે ખાઈ પીને રેડી થઈ ગયા ને પથારી થઈ ગઈ છે જવાનું છે ભાઈ મિત્રો કાલ નવા બ્લોગ સાથે સુધી કીપ ટ્રેકિંગ ન આવે બ્લોગ જોતા રહીજો સબસ્ક્રાઈબ કરતા રહીજો હવે કાલ નવા બ્લોગ સાથે બાય